હિસાબો લખવામાં, નાણાકીય પત્રકો તૈયાર કરવામાં હિસાબી સિદ્ધાંતો, ખ્યાલો, પ્રણાલિકાનો ઉપયોગ કરવામાં આવે। આપણે હિસાબી પદ્ધતિની પ્રણાલિકાઓ, ધારણાઓ, ખ્યાલો, સિદ્ધાંતોની ચર્ચા આપણે આગળ કરી। હિસાબ નિષ્ણાતો અનેક બાબત અંગે જુદા જુદા અભિપ્રાયો ધરાવતા હોય। વાત એક જ હોય પણ બધા લોકો શું કરે, અલગ અલગ એનો મત આપે। બધા હિસાબ કરતા હોય, અલગ અલગ મત આપે। તેથી એક જ વ્યવહારની નોંધ જુદી જુદી પણ થાય। હા, જેમ કે ઘસારો ગણવા માટે સીધી લીટીની પદ્ધતિનો ઉપયોગ કરી શકાય, કરી શકાય, અથવા તો પછી ઘટતી જતી બાકીનો ઉપયોગ કરી શકાય, તો એ પણ કરી શકાય। તો બધા લોકો અલગ અલગ મત આપે, તો શું કરવું હવે? સ્ટોકનું મૂલ્યાંકન હોય ફીફોથી પણ થાય, લીફોથી પણ થાય, બરાબર? ફીફો પદ્ધતિ, લીફો પદ્ધતિ મેં તમને શીખવાડી દીધેલા કઈ રીતનું હોય આમાં। તો સ્ટોકનું મૂલ્યાંકન બેમાંથી કોઈ પણ રીતે કરી શકાય, તો ન્યાય વિકલ્પો અલગ અલગ હોઈ શકે। તો આમાં હિસાબની શું હોય, એ કઈ નીતિ અપનાવે, આમાં એને શું કરવું, કઈ રીતે અપનાવવી? તો એના માટે શું થયું કે બધાના હિસાબોની અંદર એકરૂપતા આવે, એકરૂપતા લાવી શકાય। બધાના હિસાબો સરખા રહે, પદ્ધતિઓ સરખી રહે, એકરૂપતા આવે એટલા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ હિસાબી ધોરણની રચના કરવામાં આવી છે। હિસાબી ધોરણની રચના કરવામાં આવી છે। શા માટે રચના કરી દીપેન્દ્ર? હિસાબી ધોરણની રચના શા માટે કરી દીપેન્દ્ર? માનસી? ધાર્મિક? કેમ કે બોલતા નથી? લખ્યું છે ને જો અહીંયા, એકરૂપતા લાવવા માટે। હિસાબની અંદર એકરૂપતા લાવવા એટલે બધાના હિસાબ સરખા રહે એટલા માટે, એકરૂપતા લાવવા માટે આ હિસાબી ધોરણની રચના કરવામાં આવી છે। તો 1973ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય હિસાબી ધોરણ સમિતિની સ્થાપના કરી હતી। ક્યારે? 73ની અંદર આવી હિસાબી ધોરણ સમિતિની રચના કરવામાં આવી હતી। ત્યાર પછી 1/4/2001થી ઇન્ટરનેશનલ એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ IASB ની રચના કરી છે। આ રીતે 21 એપ્રિલ 1977ની અંદર ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા ICAI એની રચના કરી છે। અને આ માટે એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ ASB ની રચના કરવામાં આવી છે। ICAI દ્વારા ભારતીય ધોરણ બહાર પાડવામાં આવેલા છે અને ASB દ્વારા વૈશ્વિક સ્તરે હિસાબી પ્રવિધિઓ એકરૂપ કરવાના હેતુથી એની સ્થાપના કરવામાં આવેલી છે। ભારતમાં પણ હવે IFRS લાગુ પાડવાની તૈયારી શરૂ થઈ છે, બરાબર? આ રીતે ટૂંકમાં આપણે શું પાઠમાં છે, એમાં બીજું કંઈ છે નહીં વિશેષ, કે એક સૂત્રતા લાવવા માટે શું કર્યું, બધી અલગ અલગ સંસ્થાઓની સ્થાપના કરી છે અહીંયા, બરાબર? હિસાબી ધોરણનો અર્થ અને ખ્યાલ। હિસાબી ધોરણો હિસાબી વ્યવસાયની સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવતા લખેલા સમાન હિસાબી નિયમો અને માર્ગદર્શક વિધાનો છે। આમાં છે શું, બધું નિયમો છે અને આપણને બધું માર્ગદર્શન આપે, એ બધી વાતો છે આની અંદર। નિયમો અને આપણને માર્ગદર્શન આપે એવી બધી વાતો, એટલે હિસાબી ધોરણો જે નાણાકીય પત્રકો તૈયાર કરવા માટે પણ ઉપયોગમાં આવે। આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું બનાવવાનું હોય તો એ માટે પણ આપણને ઉપયોગમાં આવે। આ હિસાબી માહિતીની માપણી, મૂલ્યાંકન, રજૂઆત અંગેના હોય છે। કોહલરના મત મુજબ હિસાબી ધોરણો એ રિવાજ, કાયદા અને વ્યવસાયી સંસ્થા દ્વારા હિસાબની પર લાદવામાં આવેલા નીતિ વિષયક ધારો છે। આ તમે રિવાજ કહો, તમે કાયદો કહો, બરાબર?
પણ ટૂંકમાં આ એક બધા નિયમો છે, બધા નિયમો છે, માર્ગદર્શક સિદ્ધાંતો છે. એટલે આપણને આ એનાથી હિસાબ બધા આપણા સરકારી બરાબર એ માટે છે બધું. આ ભારતમાં મધ્ય સરકારે નેશનલ એડવાઇઝરી કમિટી ઓન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ NACAS સાથે ચર્ચા કરી અને 16/2/15 રોજ 1/4/15થી અમલમાં આવે તે રીતે કંપનીજ નિયમો, ભારતમાં કંપનીજ નિયમો 2015 બહાર પાડેલા છે. હેલો, ભારતમાં કંપનીજ નિયમો 2015 બહાર પાડેલા છે. આ નિયમ મુજબ તેમાં જણાવેલ કંપનીઓ અને તેના ઓડિટરોએ તેમાં જણાવેલ ભારતીય હિસાબી ધોરણોનું પાલન કરવું પડે. આપણી જાતે હિસાબ બનાવી ન નખાય આપણે મન ફાવે એમ, પણ આ લોકો જેમ કહે ને એ પ્રમાણે જ આપણે હિસાબ બનાવવા પડે. હિસાબી વ્યવસાયની સંસ્થા એવા હિસાબી ક્ષેત્રો નક્કી કરે છે જેમાં વૈકલ્પિક અને જુદી જુદી નીતિઓ અનુસરવામાં આવતી હોય. ઉક્ત વિચારણાના અંતે કોઈ નક્કી થયેલ હિસાબી વિષય વસ્તુ ઉપર હિસાબી ધોરણનો કાચો મુસદ્દો રજૂ કરવામાં આવે છે. ત્યારબાદ સંબંધિત પક્ષકારો પાસેથી આવા સૂચિત હિસાબી ધોરણો પર સૂચનો કે ટીકાઓ પણ મંગાવવામાં આવે. બધા લોકો બધી વાતો રજૂ કરે, બધી વાતો બનાવે, નિયમ બનાવે, પછી બધા પાસેથી સૂચનાઓ પણ મગાવે કે તેમાં શું કરી શકાય, શું ન કરી શકાય. પછી સમગ્ર દ્રષ્ટિએ તેનો વિચાર કરીને હિસાબી ધોરણ બહાર પાડવામાં આવે. શરૂઆતના વર્ષોમાં ઘણી વખત આવા સૂચિત હિસાબી ધોરણની એકમોને ઉપયોગ માટે ભલામણ કરવામાં આવે છે, પરંતુ ધીમે ધીમે થોડો સમય પછી તેને ફરજિયાતપણે લાગુ પાડવામાં આવે. કોઈ નવો નિયમ આવ્યો હોય ને તો તરત બધાને નહીં આપી દેવાનો. પહેલાં અમુક થોડાક એકમ માટે જ આપે, અમુક વિસ્તારમાં જ આપે, પછી એને નવો નિયમ લાગુ પાડે, પછી બધા માટે લાગુ પડે ફરજિયાતપણે. આવા હિસાબી ધોરણો અમુક નક્કી કરેલ એકમને જ લાગુ પડે છે અથવા બધા જ એકમને લાગુ પડે તે રીતે જોગવાઈ થઈ શકે. હિસાબી ધોરણમાં કોઈ પણ હિસાબી માવજત માટે કે વિવિધ વૈકલ્પિક પદ્ધતિઓ પ્રાપ્ય હોય તે પૈકી કઈ પદ્ધતિ અને કેટલી ચોક્કસ વિગતે પસંદ કરવા યોગ્ય છે, બરાબર, એ બધી વાતો ટૂંકમાં છે. બીજું કંઈ નથી પ્રશ્ન કાંઈ. કઈ નીતિ અપનાવવી એ બધી વાતો આમાં છે, બરાબર. બીજા કોઈ પ્રશ્ન નથી આવતા કાંઈ. હિસાબી ધોરણોના ઉદ્દેશો અને ઉપયોગિતા, 5 ઉપયોગિતા તમને આપેલી છે નીચે અહીંયા. એક તો પહેલી વાત એ કરે છે કે તમારા હિસાબો હોય ને એ એકદમ પારદર્શક રહે, એક સૂત્રતા રહે, સરખામણી કરવામાં યોગ્યતા રહે ને એ રીતે બનાવવા. આ પહેલી વાત. પછી બીજી વાત, જ્યાં વિવિધ પ્રાપ્ય નીતિઓ કે પદ્ધતિઓ હોય, અલગ અલગ બધી નીતિઓ હોય, અલગ અલગ પદ્ધતિઓ હોય ને, તો ત્યાં શું કરવું, તો ત્યાં અમુક છૂટ આપે કે ભાઈ તમે આ નીતિ અપનાવી શકો અથવા આ બનાવી શકો. અલગ અલગ નીતિઓ હોય તો શું કરવું પડે, ભાઈ છૂટ આપે અને ભાઈ તમે આમાંથી કોઈ પણ નીતિ અપનાવી શકો. ત્રીજી વાત, હિસાબી ધોરણોનો ઉદ્દેશ નાણાકીય પત્રકોના ઉપયોગકર્તાઓમાં નાણાકીય પત્રકની વિશ્વસનીયતા વધારવાનો છે. જે લોકો નાણાકીય પત્રકનો ઉપયોગ કરતા હોય ને એની વિશ્વસનીયતા વધારવા માટે બનાવવામાં આવે છે. ચોથું, હિસાબી ધોરણો નાણાકીય પત્રકો તૈયાર કરવા માટે તથા તેમની રજૂઆત માટેના નિયમો અને માર્ગદર્શક સિદ્ધાંતો આપે છે. અને 5મી વાત, જ્યારે નાણાકીય પત્રકો હિસાબી ધોરણની જોગવાઈઓ અનુસાર તૈયાર કરવામાં આવ્યા હોય અને ઓડિટર આ હિસાબી ધોરણના પાલન અંગેનું પ્રમાણપત્ર આપે ત્યારે નાણાકીય પત્રકની વિશ્વસનીયતા વધી જાય. ટૂંકમાં શું કરે, પ્રમાણપત્ર આપે ને એનું, એટલે એની વિશ્વસનીયતા વધી જાય. આ રીતના ICAI દ્વારા બહાર પાડેલા હિસાબી ધોરણ તમને આપેલા છે, બરાબર. ખાલી નામ જોવાના તમારે એના, આને કાંઈ આપણે મોઢે યાદ રાખવાના નથી, બરાબર.
પરીક્ષામાં આમાંથી કંઈ એકાદો ટૂંકો પ્રશ્ન આવતો હોય, બાકી કાંઈ મોટા પ્રશ્ન કાંઈ આવતા નથી, એટલે ટૂંકમાં તો પણ કાંઈ મોટે કરવાની આપણે નથી આમાંથી કાંઈ.